તો અમદાવાદના અમરાઈવાડીમાં ગેરકાયદેસર રીતે એસિડનું વેચાણ કરતી કંપની ચાલી રહી છે. આ કંપની એસિડ વેચાણ માટે કોઈ પણ પ્રકારના સરકારી લાયસન્સ ધરાવતી નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સ્વાસ્થ્યના માટે ઘાતક એસિડનું વેચાણ કોની નજર હેઠળ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે એસિડનો કારોબાર, જ્યાં કોઈ પણ જાતની સરકારી પરમિશન વગર ચાલી રહ્યું છે આ એસિડની કંપની. તો આ કંપની ભગવતી એસિડ નામની કંપની છે, જ્યાં નાગરવેલ હનુમાન રોડ અનંત એસ્ટેટ ખાતે વેચાણ ચાલી રહ્યું છે. તો જગદીશ પટેલ નામનો શખ્સ ચલાવી રહ્યો છે આ સમગ્ર કાંડ. કહી શકાય કે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે આ જોખમી એસિડનો વ્યાપાર. શું આ ગેરકાયદેસર એસિડનો વ્યાપાર બંધ થશે? શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ક્યારે લેવામાં આવશે આ ગેરકાયદેસર વેપાર ઉપર પગલાં?